નમસ્કાર મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ. હું અંકિત. આપ સૌ મને સોશિયલ મીડિયામાં હવામાન નિષ્ણાંત અથવા વેધર એનાલિસ્ટ તરીકે ઓળખો છો. હવામાન ક્ષેત્રમાં હું લગભગ છેલ્લા 10 વર્ષથી કે તેથી વધુ સમયથી સંકળાયેલો છું. અને જે લોકો મને ઓળખે છે એ લોકો જાણે છે કે હું લગભગ 2014 આસપાસથી ફેસબુક પર હવામાનને લગતી અપડેટ્સ આપતો આવ્યો છું. હવે એક વસ્તુ એ જણાવવી છે કે હું હવામાનની અપડેટ્સ તો આપતો આવું છું, પણ અમુક વાર એમાં નિયમિતતા જળવાતી નથી અને હું પોતે પણ એ વાતને જાણું છું. તો એ માટે મારે થોડી સ્પષ્ટતા કરવી છે કે એ આપ સૌને મારું રૂટીન, મારું ટાઈમ મેનેજમેન્ટ થોડું જણાવવા માંગુ છું કે એક તો મારા પ્રોફેશન સાથે સંકળાયેલો છું, તો મારે ડેઈલી 8 કલાક તો મારે એમાં આપવા જ પડે. એ સિવાય જે સમય બાકીનો મારી પાસે વધતો હોય છે એમાં હું હવામાનને લગતું રિસર્ચ અને ડેવલપમેન્ટ કરતો હોઉં છું. અને એના પરિણામ સ્વરૂપે આપણે થોડા સમય પહેલા જોયું કે ગુજરાત વેધરમેન વેબસાઇટ પર મેં MJO મોનિટરિંગ અને ફોરકાસ્ટ પેજ લોન્ચ કરેલું છે, જે આપણા ભારતનું સૌ પ્રથમ ખાનગી MJO મોનિટરિંગ અને ફોરકાસ્ટ પેજ છે, જેનું કેલ્ક્યુલેશન બધું મારા પોતાના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. ખાલી મારી જે ડેટા છે એ અન્ય સોર્સમાંથી લીધેલો છે. તો આવો જ્યારે મને ટાઈમ મળે છે તો હું આવા વધુ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી શકું છું. અને એ સિવાય પણ જો મને જે બીજો ટાઈમ મળતો હોય છે એમાં હું હવામાનને લગતી અપડેટ્સ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા ઉપર મૂકતો હોઉં છું. તો આ તો વાત થઈ કે કયા કારણોસર, આ બધા કારણોસર અમુક વાર એવું થાય કે હવામાન અપડેટ્સ નિયમિત આવતી નથી. પરંતુ હવે હું એવું વિચારું છું કે આપ સૌનો મારા પ્રત્યે, ખેડૂત મિત્રોનો ખાસ કરીને મારા પ્રત્યે જે પ્રેમ છે અને મારી આગાહી કે મારી જે અપડેટ્સ છે એના પ્રત્યે જે એમની અપેક્ષાઓ છે, લાગણી છે, એમની જે વેલ્યુ છે મારી માટે મેં એક નિર્ણય લઈ રહ્યો છું કે હું હવે આપના સમક્ષ જે સોશિયલ મીડિયામાં જે ફેસબુક અને યુટ્યુબમાં હું આપ સમક્ષ રેગ્યુલર વિડીયો મારફતે અપડેટ લઈને આવવાનું વિચારી રહ્યો છું. હું વિડીયોમાં થોડો ઓછો કમ્ફર્ટેબલ છું અને હું મારા કમ્ફર્ટ ઝોનની બહાર જઈને આ પ્રયાસ કરવા જઈ રહ્યો છું. ખાસ કરીને હું મારા વાઇફનો પણ આભારી રહીશ કે વારંવાર મને પ્રેરિત કરે છે કે તમે વિડીયો મારફતે ખેડૂત મિત્રોને અપડેટ આપો, તો હું એ બાબતે એમને થેન્કફુલ છું. અને બીજું જે મેં વાત કરી કે બીજી એક વાત કે જે કોમેન્ટ્સમાં ઘણા મિત્રો પૂછતા હોય છે કે તમારું વોટ્સઅપ ગ્રુપ નથી, તો હું જણાવું છું કે મારું કોઈ વોટ્સઅપ ગ્રુપ નથી. અને મેં જે પ્રમાણે જો કે મારું જે સ્કેડ્યુલ, મારી કમિટમેન્ટ અને મારી જવાબદારીઓ વચ્ચે હું કોઈ વોટ્સઅપ ગ્રુપ બનાવીને મેનેજ કરી શકું તેમ નથી. એટલે મારો કોઈ વોટ્સઅપ ગ્રુપ બનાવવાનો હાલમાં કોઈ વિચાર નથી. તમારે જે કોઈ પણ પ્રશ્નો હોય તમે કોમેન્ટ્સમાં પૂછી શકો છો. અને પહેલા એવું થતું કે મારા કોમેન્ટ્સમાં પણ ઘણા મિત્રોના પ્રશ્નોનો જવાબ આપી શકાતો નતો, એટલે એ કંઈ પર્પઝલી નહીં પણ એ નજરઅંદાજ થઈ જતા હતા. તો હવે મારા ધર્મપત્ની મિત્તલ પણ કોમેન્ટ સેક્શન્સ, મારા જે કોમેન્ટ સેક્શન્સમાં નજર રાખતા હોય છે, તો કોઈ ખેડૂત મિત્રોની કોમેન્ટ મારાથી જો નજરઅંદાજ થઈ ગઈ હોય તો એ પણ મારું ધ્યાન દોરતા હોય છે કે આ ખેડૂત મિત્રોની કોમેન્ટ્સ નજરઅંદાજ થઈ ગઈ છે, જરાક તમે એમને જવાબ આપો. તો એ બાબતે પણ હું એમનો, મારી ધર્મપત્નીનો આભારી છું. બીજું કે હવે એક નાનો ટાર્ગેટ સેટ કરીએ કે જો આ વિડીયો 30,000 થી વધુ લોકો જોશે તો હું વધુ પ્રેરિત થઈશ, મને વધુ પ્રેરણા મળશે. તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને મળીશું આગળના વિડીયોમાં. આપ સૌને જય શ્રી કૃષ્ણ.